ગુજરાતમાં પીએમ ફસલ વીમા યોજનાનો તાત્કાલિક અમલ કરાવવાની માંગ। દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાને મુખ્યમંત્રીને પત્ર લખી અને આ માંગ કરી। ખેડૂતોને સહાયની નહીં નુકસાનીના વળતરની જરૂરિયાત છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તમે જો તો જે રીતે આવા નુકસાન થાય ત્યારે મુખ્યમંત્રી સહાય ફંડમાંથી મોટી મદદ થતી હોય છે, પણ જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે, કુદરત ઉઠી રહી છે, અને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। હાલમાં જે માવઠું થયું એમાં તમે જોવો તો સમગ્ર ગુજરાતમાં 10 લાખ હેક્ટરથી પણ વધારે ખેતી પાકો પર અસર થઈ છે। ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે। જ્યારે ભારત સરકાર અને સમગ્ર ગુજરાત સિવાયના રાજ્યોમાં તમે જોવો તો જે રીતે પ્રધાનમંત્રી ફસલ યોજના ખૂબ જ સફળતાથી ચાલી રહી છે, ગુજરાતમાં પણ એનો અમલ હતો, પણ છેલ્લા 3-4 વર્ષથી જે રીતે બંધ કરવામાં આવી છે અને જે રીતે આટલું મોટું નુકસાન થતું હોય ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને ખૂબ જ મોટી અપેક્ષા હોય છે। ત્યારે અમે મુખ્યમંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં પણ પ્રધાનમંત્રી ફસલ યોજના લાગુ કરવામાં આવે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ રહ્યું છે એમાં તમે જુઓ તો ખેડૂતોને નુકસાન માટે જે રીતની સ્થિતિ બની છે એમાં આ ફસલ યોજનાથી ખેડૂતોને મુખ્ય લાભ થાય એવી અમારી વિનંતી છે।